નમસ્કાર. આજે આપણે વિધિવત રીતે પેપર નંબર 14નો પહેલો જે મુદ્દો છે એના તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. અગાઉના લેક્ચરમાં મેં તમને પેપર નંબર 14, 15 અને 16 આ ત્રણેય પેપરનો અભ્યાસક્રમ આપી દીધો છે. તો 14 નંબરનું જે પેપર છે ટૂંકી વાર્તા, સ્વરૂપ, ઉદ્ભવ અને વિકાસ, તો એ જે પેપર છે એ ટાઇટલ એનું પહેલું જે એકમ છે નવલિકા, સંજ્ઞા અને સ્વરૂપ, એના વિશે આપણે વાત કરવાની છે. ખાસ કરીને નવલિકા માટે અલગ અલગ પ્રકારના શબ્દ પ્રયોગો થાય છે. ટૂંકી વાર્તા કહીએ, હિન્દીમાં આપણે કહાની કહીએ, અંગ્રેજીમાં શોર્ટ સ્ટોરી શબ્દ પણ પ્રયોજાય છે. પહેલો જે મુદ્દો છે એની વાત આપણે થોડી વાર કરવાની છે આજના લેક્ચરમાં. તો આજનું આપણું જે વ્યાખ્યાન છે જે ફરીથી કહું કે નવલિકા એટલે ટૂંકી વાર્તા એ સંજ્ઞા એટલે કે તે નામ જે છે એની સ્પષ્ટતા અને એનું સ્વરૂપ કેવું હોય, એની વ્યાખ્યાઓ કેવી હોય, એની લાક્ષણિકતાઓ કેવી હોય, આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું. પણ આજે આપણે એની વ્યાખ્યા અને એની સંજ્ઞા સ્પષ્ટ કરીશું. તો અભ્યાસક્રમ તો તમે સૌએ અગાઉના લેક્ચરમાં જોયેલો હશે, એટલે એ જવા દઉં છું. એટલે મારે જે વાત કરવાની છે એ પેપર નંબર 14ના પહેલા એકમના પહેલા મુદ્દા અને એના તરફ આપણે જઈએ. ટૂંકી વાર્તા એટલે કે નવલિકા. અગાઉ પણ આપણે વાત કરી કે નવલિકા અને ટૂંકી વાર્તા બંને સમાનાર્થી શબ્દો, પર્યાયવાચી શબ્દો તરીકે ગુજરાતી ભાષામાં વપરાય. એ સંજ્ઞાઓની અર્થછાયા કેવા કેવા પ્રકારની છે એની વાત આપણે કરવાની છે. સામાન્ય જે ભૂમિકા કહીએ તો ભૂમિકા અથવા તો એની અર્થછાયાઓ કેવા કેવા પ્રકારની છે એની વાત કરવી હોય તો એ પ્રસ્તાવના કહીએ તો પ્રસ્તાવના, એ સામાન્ય વાત આ છે. ગુજરાતી કથા સાહિત્યના વિવેચનમાં ટૂંકી વાર્તા સંજ્ઞા મોટે ભાગે અંગ્રેજીમાં એ શોર્ટ સ્ટોરીના નામે ઓળખાય છે. અને શોર્ટ સ્ટોરી કહીએ એટલે એ ટૂંકી વાર્તા એવી પરંપરા રૂઢ થઈ ગઈ. અને આ સંજ્ઞાના સમાનાર્થી પર્યાય તરીકે ગુજરાતીમાં આપણે નવલિકા સંજ્ઞા પ્રયોગીએ છીએ. સંજ્ઞાનો ખ્યાલ આવી ગયો કે ટૂંકી વાર્તા એ સંજ્ઞા, નવલિકા એ સંજ્ઞા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. નવલ વિશેષણને ટીકા પ્રત્યે લગાડીને ઉપજાવી કાઢેલો શબ્દ જે આપણે કહીએ છીએ કે નવલિકા, એમાં ટીકા પ્રત્યે લાગ્યો પાછળ અને નવલનું નવલિકા થઈ ગયું, એ વાત ખોટી છે. કારણ કે સમાજ ઉપરથી સામાજિક તો સમાજને લગતું, પુરાણ ઉપરથી પૌરાણિક પુરાણને લગતું, ભૂગોળ ઉપરથી ભૌગોલિક તો ભૂગોળને લગતું, એવી રીતે નવલકથાને લગતું આ એક અલગ જ સ્વરૂપ છે. જેમ આપણે અલગ અલગ પ્રકારના સ્વરૂપો જોતા હોઈએ એમાં એ ટેબલને ટેબલ જ કહેવાય, ખુરશીને ખુરશી જ કહેવાય. બંને મૂળભૂત રીતે લાકડું છે, પણ એ અલગ અલગ એનો આકાર હોય છે. એમ શોર્ટ સ્ટોરી એટલે કે નવલિકા, જેને આપણે ટૂંકી વાર્તા તરીકે ઓળખીએ છીએ, એ અને નવલકથા એ બંને વસ્તુ અલગ છે. એટલે આ રીતે ઉપજાવી કરેલો શબ્દ જે આપણે કહેતા કે નવલને ટીકા પ્રત્યે લગાડીને બનેલો છે, એ વાત ખોટી છે. એટલે કે સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ અશુદ્ધ છે. એ વાત અહીંયા ઉકાળી છે, એટલે આપણે બહુ વાત કરતા નથી. નવલ વિશેષણનો મૂળ અર્થ શું છે? તો કશું નવું કલ્પનામાંથી ઉપજાવી કાઢે. આ અંગ્રેજીમાં વપરાય છે. નોવેલ કહીએ, નવલ કહીએ, તો વિશેષણનો મૂળ અર્થ શું છે? તો કે કશું કલ્પનામાંથી ઉપજાવે. અંગ્રેજીમાં જેને આપણે ફિક્શન કહીએ છીએ, ફિક્શન સંજ્ઞા એટલે કોઈ જે મૂળ વસ્તુ હોય એનો એક પાયો, બીજ, બીજારોપણ જે કહીએ, એ ફિક્શન સંજ્ઞામાં આ અર્થ સમાયેલો છે. ફિક્શન એટલે કે કથા સાહિત્યમાં નવલકથા, લઘુ નવલ, ટૂંકી વાર્તા અને લઘુકથા વગેરે કથનાત્મક એટલે કે નેરેટિવ કથા સ્વરૂપોનો સમાવેશ થાય છે. એટલે આ બધા કથનાત્મક એટલે કે નેરેટિવ કથા સ્વરૂપો છે. અને એમાં ક્યાં ક્યાં આવે છે તો આપણે અહીંયા વાત કરી કે નવલકથા, લઘુ નવલ, ટૂંકી વાર્તા અને આ બધા જ અલગ અલગ પ્રકારના કથા સ્વરૂપો છે. નેરેટિવ છે મતલબ કે કથનાત્મક. આ સામાન્ય પરિચય. અંગ્રેજી નોવેલા ઉચ્ચારણ અલગ અલગ રીતે અલગ અલગ દેશમાં થતું હશે. અંગ્રેજીમાં નોવેલાને ગુજરાતી પર્યાય તરીકે નવલિકા સંજ્ઞા યોજી શકાય, પણ આપણા કથા વિવેચનમાં નોવેલા માટે લઘુ નવલ સંજ્ઞા રૂપ થાય છે.
લઘુનવલ સ્પેશિયલ એક લઘુનવલ નવલકથા અને ટૂંકી વાર્તાની વચ્ચે આવતો એક આમ તો વિશિષ્ટ સ્વરૂપ જ છે. તો એ લઘુનવલ અલગ પ્રકારનું સ્વરૂપ છે. તો એ નોવેલા લઘુનવલ માટે રૂપ થયેલું છે અને એક સ્વયં પર્યાપ્ત કથા સ્વરૂપ તરીકે એનો એક આગવો મોભો છે. ખાસ કરીને આપણે જોઈએ તો આંધળી ગલી ધીરુબેન પટેલ, વાંસકોણકુ ધીરુબેન પટેલ, એ બંને કૃતિઓ વાંચીએ તો 100% આપણા મગજમાં એક લઘુનવલનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય એ પ્રકારની કૃતિઓ છે. તો એનું આગવું સ્વરૂપ છે, એનો મોભો પણ ખાસ અલગ પ્રકારનો છે. પરંતુ ઘણા ખરા વિવેચકો ટૂંકી નવલકથા એટલે કે શોર્ટ સ્ટોરી અને લઘુ નવલના સ્વરૂપ અંગેની ધૂંધળી સમજને કારણે ઉભય કથા સ્વરૂપોને જુદા માનતા. કેટલાક વિવેચકો એવા કે નવલકથા, શોર્ટ સ્ટોરી અને લઘુ નવલ આ ત્રણેય સ્વરૂપોની શેરભેર કરી છે. ખાસ કરીને ક્યાંક લાંબી ટૂંકી વાર્તા એવો શબ્દ પ્રયોગ થાય તો એ સ્વરૂપમાં શેરભેર થતી આપણે જોઈ શકીએ છીએ. અથવા તો એ પ્રકારના વિવેચકો એ રીતની વાત આપણી સામે મૂકે છે. તો કેટલાક જુદા નથી માનતા લઘુ નવલને અને નવલકથાને, કેટલાક માને છે. લાંબી ટૂંકી વાર્તા અને નવલકથા વચ્ચેનો ભેદ પણ કેટલાક નથી માનતા, કેટલાક નથી સ્વીકારતા, કેટલાક સ્વીકારે છે. એ પછી આપણી વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે છે. ગુજરાતી કથા વિવેચકો અને સાહિત્ય રસિક વાંચકો પર ટૂંકી વાર્તા અને નવલિકા આ બંને શબ્દોને આપણે બધા સમાનાર્થી શબ્દો પ્રયોગ તરીકે વાપરીએ છીએ. ક્યારેક હું એમ કહું કે ટૂંકી વાર્તાનો વિકાસ, ક્યારેક એમ કહું કે નવલિકાનો વિકાસ. તો બંનેના મૂળભૂત અર્થ તો એક જ થાય છે. એટલે નવલિકા અને ટૂંકી વાર્તા એ આપણે એકબીજાના પર્યાય વાંચી શબ્દો તરીકે વાપરીએ છીએ, મતલબ કે સમાનાર્થી સંજ્ઞા તરીકે પ્રયોગીએ છીએ. આમ આ બંને સંજ્ઞાઓના સૂક્ષ્મ અર્થભેદ પરત્વે આપણા કથા વિવેચનમાં વિશદ અને તળસ્પર્શી વિચારણા થઈને બહુ વધુ સ્પષ્ટ આપણે બહુ કરી શકાય. વ્યાપક રૂપમાં આ બંને સંજ્ઞાઓ સમાનાર્થી પર્યાય રૂપે પ્રચલિત હોવાથી એકબીજાની પર્યાયવાચક સંજ્ઞાઓ તરીકે આપણે અહીંયા વાપરીએ છીએ. એટલે નવલિકા અને ટૂંકી વાર્તા એ બંને પર્યાયવાચી શબ્દો તરીકે આપણે જોવાના છે અને એ જ રીતે આપણે એને ઓળખવાના છે. એ બહુ મોટી વાત નથી. ત્યારબાદ ટૂંકી વાર્તાની કેટલીક વ્યાખ્યાઓ જે આપણને મળે છે. આમ તો વ્યાખ્યાઓ ઘણી બધી છે, પણ આપણા માટે જે મહત્વની જે કેટલીક વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને આધારે એનું સ્વરૂપ સ્પષ્ટ કરી શકાય, એની લાક્ષણિકતાઓ અલગ તારવી શકાય. તો એ જે ટૂંકી વાર્તાની અલગ અલગ પ્રકારની ગુજરાતી, અંગ્રેજી અલગ અલગ પ્રકારના વિદ્વાનોએ વ્યાખ્યાઓ આપવાનો પ્રયાસ કર્યો છે. તો આપણે એવી કેટલીક વ્યાખ્યાઓ જોઈ લઈએ પહેલા, તો જેને આધારે આપણે ટૂંકી વાર્તાનું એક સ્વરૂપ સ્પષ્ટ કરી શકીએ કે ટૂંકી વાર્તામાં શું હોય, એમાં કેવું નિરૂપણ હોય છે. તો સૌ પહેલા આપણે ધૂમકેતુની વાત કરીએ અને એ એક નાનકડી વાત મૂકે છે કે ધ્વનિની સૂચનની કલા એમાં. ટૂંકી વાર્તા એક ધ્વનિ મૂકે છે, એક તણખો મૂકે છે, આવી વાત અને કે શું વાત કરે છે, કેવી રીતની વ્યાખ્યા આપે છે કે ટૂંકી વાર્તા કેવી હોય. તો જે વીજળીના ચમકારાની પેઠે એક દૃષ્ટિબિંદુ રજૂ કરતા હૃદય સોસરવી નીકળી જાય અને બીજી ચાર્જી લક્ષક વિના અંગુલી નિર્દેશ કરીને સૂતેલી લાગણીઓને જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકી વાત. આ નવી શબ્દ જોજો, સોરી થોડી ભૂલ થઈ છે. તો જે વીજળીના ચમકારાની જેમ એક દૃષ્ટિબિંદુ રજૂ કરતા હૃદય સોસરવી નીકળી જાય અને બીજી જાજી લક્ષક વિના અંગુલી નિર્દેશ કરીને, બહુ ટૂંકમાં અંગુલી નિર્દેશ કરીને સૂચન કરે, સૂતેલી લાગણીઓ જગાડે અને વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકી વાત. બહુ મહત્વની વાત ધૂમકેતુ છે. ધૂમકેતુના આપણે આપણી ભાષામાં એટલે કે ગુજરાતી ભાષાના ટૂંકી વાર્તાના જનક તરીકે ઓળખીએ છીએ. ધૂમકેતુ સુધી ટૂંકી વાર્તાઓ બહુ કેળાઈ નથી, પણ ધૂમકેતુના આગમન પછી ટૂંકી વાર્તાઓ અમને ખૂબ આપી છે. કણકા મંડળ 1, 2, 3 એ રીતે કણકા મંડળની વાર્તાઓ ધૂમકેતુની વાર્તા કલાને પ્રગટ કરે છે અને એમણે વાર્તાઓ વિશેની જે વાત કરી છે એના અવતરણ પણ અહીંયા આવી ગયું છે. સોરી તો અહીંયા અવતરણને અહીંયા આપણે મળવાનું છે. ફરીથી આ વ્યાખ્યા કે અહીંયા એક ધ્વનિ મૂકે છે, એક તણખો મૂકે છે. જે વીજળીના ચમકારાની જેમ
એક દૃષ્ટિબિંદુ રજૂ કરતા કરતા હૃદય શોષણ હોય કે ન હોય શોષણવી નીકળી જાય અને બીજી જાજી લક્ષક વગર એક માત્ર સૂચન કરી ગઈ કે આ મૂલ્ય નિર્દેશ કરીને આપણામાં સૂતેલી જે લાગણીઓ છે એને જગાડી વાચકની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઉપજાવી એને ટૂંકી વાર્તા કહેવાય. મતલબ કે ટૂંકી વાર્તા આવું કંઈક ઉપજાવી કાઢે એટલે કે જ્યાં એનો અંત આવે છે ત્યાંથી જ ખરેખર ટૂંકી વાર્તાની શરૂઆત થતી હોય છે. એવી એક વાત અહીંયા આ વ્યાખ્યા દ્વારા આપણે જોઈ શકીએ. ત્યારબાદ બીજી જે વ્યાખ્યા છે હર્સન, અંગ્રેજ વિવેચકો હર્સન એક વ્યાખ્યા આપે છે. એ શોર્ટ સ્ટોરી મસ્ટ કન્ટેન વન એન્ડ ઓનલી વન ઇન્ફોર્મેશન એડ. એક અને માત્ર એક જ માહિતીનો આઈડિયા, વિચાર, સૂચન હોય છે. શું ગુજરાતી આપેલું છે કે ટૂંકી વાર્તા માત્ર ટૂંકી હોય એટલું જ નહીં, વાચકને ટૂંકી લાગવી જોઈએ. ટૂંકી વાર્તામાં એક લક્ષિતા અપેક્ષિત છે. એટલે કે કોઈ એક જ કન્ટેન્ટ, એક જ સામગ્રી અને એક જ પ્રકારની સામગ્રીની જે માહિતી છે, એનો જે આઈડિયા છે એ માત્ર ને માત્ર એક જ રીતે આપણી સામે મૂકવાનો. એટલે કે એક લક્ષિતા ઉપર અહીંયા ભાર મૂકવાનો છે. એનું લક્ષ્ય માત્ર એક જ હોય. જેમ અર્જુનને પક્ષીની માત્ર આંખ દેખાય એમ વાર્તાકારને માત્ર એની વાર્તા કલા જ દેખાવી જોઈએ. એક જ લક્ષ્ય હોવું જોઈએ, તમારે કયું લક્ષ્ય સાધવાનું. તો આ વ્યાખ્યા પણ બહુ મહત્વની છે, એ હર્ષનની હતી. તો વિજયરાય વૈદ શું કહે છે, ગુજરાતી વિચારક વિવેચક, કે એક જ સંપૂર્ણ સંસ્કાર મન પર પાડે તે લેવું. એટલે કે આ જે વ્યાખ્યા હર્ષને આપેલી એનું પ્રતિબિંબ વિજયરાય વૈદીએ આપેલી વ્યાખ્યામાં પણ પડતું દેખાય છે. એટલે જ આપણને વ્યાખ્યાઓ સામે સાથે મૂકેલી છે કે એ શોર્ટ સ્ટોરી મસ્ટ કન્ટેન વન એન્ડ ઓનલી વન ઇન્ફોર્મેશન આઈટમ. એની સામે વિજયરાય વૈદ કહે છે કે એક જ સંપૂર્ણ સંસ્કાર, એક ઉપર ભાર મૂકાયો છે, એક જ સંપૂર્ણ સંસ્કાર મન પર પાડે તે નવલિકા. એટલે કે ટૂંકી વાત. એટલે બંને વ્યાખ્યા, બંને વિવેચકો એક પ્રકારનો વિચાર આપણી સામે મૂકે છે. આ બીજી વ્યાખ્યા જોઈ. વ્યાખ્યાઓ તો ટૂંકી વાર્તા વિશે ઘણી બધી અપાયેલી છે, પણ આપણે જે મૂળ વાત કરવાની છે, આપણે જે સમજવાનું છે તે શું, બહુ ઓછી મહત્વની કેટલીક વ્યાખ્યાઓ લઈને જ આપણે કામ પૂરું કરવાનું છે. આગળની વ્યાખ્યા જોઈએ તો ટૂંકી વાર્તાની બીજી એક વ્યાખ્યા છે ચેખોવે આપે છે કે શોર્ટ સ્ટોરી ઇઝ એ સ્લાઇસ ઓફ લાઈફ. બહુ મહત્વની વાત. જેમ આપણે મહાકાવ્ય અને ખંડકાવ્ય આ શબ્દ પ્રયોગ કરીએ છીએ. મહાકાવ્યમાં સમગ્ર જીવન વૃત્તાંત, જ્યારે ખંડકાવ્યમાં કોઈ ખાસ મહત્વના જીવનનો એક મહત્વનો ટુકડો. એમ આ શોર્ટ સ્ટોરી ઇઝ એ સ્લાઇસ ઓફ લાઈફ. લાઈફનો એક એવો ટુકડો, એવી એક સ્લાઇસ કે જે બહુ મહત્વપૂર્ણ હોય છે. એટલે ચેખોવની આ વ્યાખ્યા પણ બહુ મહત્વની છે. હર્ષનની વ્યાખ્યા જોઈ કે એક અને એક માત્ર કન્ટેન્ટ અને એક જ પ્રકારની માહિતી, એક જ પ્રકારનો આઈડિયામાં હોય. એમ આ પણ એ જ પ્રકારની વાત કરાઈ છે અહીંયા કે શોર્ટ સ્ટોરી ઇઝ એ સ્લાઇસ ઓફ લાઈફ. એક જીવનનો એવો ટુકડો કે જે બહુ મહત્વનો હોય અને એ અહીંયા નિરૂપાતો હોય ત્યારે સ્લાઇસ ઓફ લાઈફ એવું કહેવાનું મન થાય શોર્ટ સ્ટોરી માટે. એની વ્યાખ્યા આપી ચેખોવે. આવી વ્યાખ્યા બાંધીને ટૂંકી વાર્તામાં જીવન સમગ્રનું નહીં, પણ જીવનના કોઈ ખંડનું, કોઈ ચોક્કસ ક્ષણનું, અને ક્ષણ પણ જેવી તેવી કોઈ ખાસ મહત્વની ક્ષણ હોય તે ક્ષણનું નિરૂપણ થતું હોય છે. એ વાત ઉપર અહીંયા ભાર. આવી જ વાત ઉમાશંકર જોશી પણ કરે છે. એની વ્યાખ્યા પણ આગળ આવવાની છે, આપણે જોવાના છે. એટલે કે જીવનનો કોઈ એક ખંડ પણ પાછું જેવું તેવું નહીં, બહુ ખાસ મહત્વનું ખંડ હોય, મહત્વની ક્ષણ હોય. એ ક્ષણને પકડીને લેખક આપણી સામે એ ટૂંકી વાર્તાના સ્વરૂપમાં એની વાત મૂકે, એ અભિવ્યક્ત કરે, ત્યારે આપણને લાગે કે ના, ટૂંકી વાર્તાની કલા કેવા પ્રકાર. તો ચેખોવની આ વ્યાખ્યા જોયા પછી એક બીજી વ્યાખ્યા જોઈ. કેટલાક વિવેચકો, ગુજરાતી વિવેચકો છે, ટૂંકી વાર્તાને ગદ્ય દેહે વિચરતું ઉર્મી કાવ્ય. તો ઉર્મી કાવ્ય આમ તો પદ્ય અને ગદ્ય બંને વસ્તુ અલગ છે. અને ઉર્મી કાવ્ય કીધું એટલે હૃદયની ઉર્મીની જે વાત આવે છે એ વાતની સાથે અહીંયા અનુસંધાન છે. એટલે એ મહત્વનું આપણે ધ્યાનમાં રાખવાનું છે. કેટલાક વિવેચકો ટૂંકી વાર્તાને ગદ્ય દેહે વિચરતું ઉર્મી કાવ્ય. ઉર્મી કાવ્યની તીવ્રતા કે ઉત્કટતા ટૂંકી વાર્તામાં હોય છે, પણ લાગણીનું નિરૂપણ ટૂંકી વાર્તામાં હોય જ એમ કહી ના. લાગણી હોય પણ ન પણ હોય, એટલે હોય જ એવી આગવી શરત નથી, મહત્વની શરત નથી.
ન પણ હોય, એમાં ઉર્મિક આવેલી તીવ્રતા હોય છે, ઉત્કટતા પણ હોય છે, પણ લાગણીનું નિરૂપણ એમાં હોય જ ચોક્કસ કંઈ નથી. ટૂંકી વાર્તામાં એકાગ્રતા અપેક્ષિત છે. અગાઉ પણ આપણે જોયું કે એકલક્ષિતા, એકાગ્રતા અપેક્ષિત છે. આ સંદર્ભમાં રાવી પાઠક આપણને એક વ્યાખ્યા આપે છે કે ટૂંકી વાર્તાની ગતિ નદીના પૂરના ફરીથી કે ટૂંકી વાર્તાની ગતિને કોની સાથે સરખામણી કરે છે? ટૂંકી વાર્તાની ગતિને નદીના પૂરના ધસમસતા પ્રવાહમાં સીધી લીટીમાં નદી પાર કરતા વાઘની ગતિ સાથે સરખાવે. વાઘ ચોમાસું ચાલે છે, આપણને ખ્યાલ છે કે વાઘ જો પાણીમાં નદીમાં સામે કાંઠે જવું હોય તો એ કેમ છે? પાણીનો પ્રવાહ ધસમસતો જતો, પણ એ સેજ પણ ખેંચાયા વિના. જ્યારે આપણે જઈએ તો અહીંથી આપણે સામે કાંઠે જવું હોય તો અહીંથી આપણે ગયા હોય તો અહીંયા ન પહોંચ્યા, આપણે અહીંયા કરતા કરતા ત્રાસા. ત્યારે વાઘ ચાલે તો એ વાઘ સીધે સીધો આ જેમ આપણી વિડીયો લખાવી છે એ જ ગતિમાં, સીધી ગતિમાં જ એની ચાલ. એટલે અહીંયા એ વાઘની ગતિની સાથે એની ચાલની સાથે સરખામણી કરીને જે વાત મુકાય છે બહુ મહત્વની છે કે ટૂંકી વાર્તાનો સર્જક શું કઈ રીતે ચાલતું હોય, કઈ રીતે લખતું હોય, તો કે એની ગતિ આ વાઘની ગતિ જેવી છે. ધસમસતી નદીનો પ્રવાહ જતો હોય, એમાં વાઘ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એ જે સીધી ગતિ જેવી હોય એવી જ ગતિ, એવી જ રીતે ટૂંકી વાર્તાના સર્જકે ચાલવું પડતું હોય છે. મતલબ કે એનું લેખન કાર્ય રીતે એને કરવું પડતું હોય છે. ફરીથી વ્યાખ્યા જોઈએ કે ટૂંકી વાર્તાની ગતિને સરખામણી કોની સાથે કરે છે? ટૂંકી વાર્તાની ગતિને નદીના પૂરના ધસમસતા પ્રવાહમાં સીધી લીટીમાં નદી પાર કરતા વાઘની ગતિ સાથે. ટૂંકી વાર્તાની ગતિને જે વાઘની ગતિની સાથે સરખાવે છે એવી વ્યાખ્યા પાઠક આપે છે. ત્યારબાદ અલગ એક વ્યાખ્યા જોઈએ તો હર્ષદે જે વાત કરી હતી એ કંઈક આવી હતી, singleness of end and singleness of effect are therefore the two great canon by which we have to try the value of a short story as a piece of art. ગુજરાતી નીચે આપેલું છે, જેની એક લક્ષિતા અને પ્રભાવની અન્વિતિ એ બે એવા મહાન સિદ્ધાંતો છે જે દ્વારા ટૂંકી વાર્તાનું કલાકૃતિ તરીકે મૂલ્યાંકન કરીશું. કે આ બે વસ્તુ, એક લક્ષિતા ધ્યેયની અને પ્રભાવની એક લક્ષિતા. એનો પ્રભાવ પણ બહુ મહત્વનો હોય છે ટૂંકી વાર્તાનો, અને એનું ધ્યેય મહત્વ. ધ્યેય અને પ્રભાવ જે છે, ધ્યેયની એક લક્ષિતા હોય અને પ્રભાવની એક લક્ષિતા અન્વિતિ, એ બે એવા મહાન સિદ્ધાંતો છે કે જેના દ્વારા ટૂંકી વાર્તાનું કલાકૃતિ તરીકે મૂલ્યાંકન કરીશું. એટલે ધ્યેયની એક લક્ષિતા અને પ્રભાવની અન્વિતિ, પ્રભાવની એક જે પેલી કહીએ છીએ એ બંને એવા હોય ત્યારે જ ટૂંકી વાર્તાને ટૂંકી વાર્તા તરીકે આપણે કલાકૃતિ તરીકે મૂલવીશું. એવી વાત હર્ષન કરે છે. તો આપણે એની વ્યાખ્યા જોઈએ. લગભગ મારે જે વાત કરવાની હતી એ વાત તરફ હવે આપણે ટૂંકી વાર્તાની વ્યાખ્યાઓની વાત આપણે બહુ ટૂંકમાં પૂરી કરશું. ઉમાશંકર જોશી ટૂંકી વાર્તા વિશે શું વાત કે ટૂંકી વાર્તા એ અનુભૂતિ કણ છે. સંવેદનની સૂક્ષ્મતા બતાવવા માટે, એના તરફ આંગળી ચીંધવા માટે કહે છે કે અનુભૂતિ તો છે પણ અનુભૂતિ કણ છે. જેમ આપણે કહીએ કે આટલું મોટું નહીં, આટલું જ છે. એ અનુભૂતિનો સમગ્ર ભાગ નથી પણ એનો એક માત્ર કણ છે. અને પછી એ કહે ટૂંકી વાર્તા છે લેખકની વિશિષ્ટ ભાવ પરિસ્થિતિને કથ્ય વૃત્તાંતની મદદથી લીધેલો કલાક. ટૂંકી વાર્તા શું છે? તો કે વિશિષ્ટ ભાવ પરિસ્થિતિએ કથ્ય વૃત્તાંતની મદદથી લીધેલો કલાકાર છે. એ વ્યાખ્યા બીજી રીતે પણ અહીંયા ક્યારેક ક્યાંક મુકાય છે. તો એ વ્યાખ્યા પણ અહીંયા ફરીથી એ જ વ્યાખ્યાને અલગ શબ્દોમાં ક્યાંક મુકાય છે. તો એ વ્યાખ્યા છે ટૂંકી વાર્તા એટલે લેખકની કોઈક વિશિષ્ટ ભાવ પરિસ્થિતિ, કોઈ વિશિષ્ટ ભાવ પરિસ્થિતિ સાકાર કરવા માટે શુદ્ધ કલા સર્જનની પ્રવૃત્તિ. ટૂંકી વાર્તા એટલે શું? તો કે લેખકની કોઈક વિશિષ્ટ ભાવ પરિસ્થિતિ. અહીંયા જે વાત કરી કે વિશિષ્ટ ભાવ પરિસ્થિતિ એ કથ્ય વૃત્તાંતની મદદથી લીધેલો કલાકાર, એટલે કે શબ્દોથી લીધેલો કલાકાર. એવી જ રીતે એ પ્રકારની વાત બીજી રીતે ઉમાશંકરે કરી છે કે ટૂંકી વાર્તા એટલે લેખકની કોઈક વિશિષ્ટ ભાવ પરિસ્થિતિને સાકાર કરવા માટે શુદ્ધ કલા સર્જનની પ્રવૃત્તિ. એ બીજું કંઈ નથી, માત્ર ને માત્ર કલા સર્જનની એક પ્રવૃત્તિ છે. અને એ કલા સર્જનની પ્રવૃત્તિ શેના આધારે બને છે?
તો કે લેખક જે છે તે લેખકની કોઈ ખાસ ભાવ પરિસ્થિતિ છે, અને ખાસ એટલે કે એના માટે એક શબ્દ પ્રયોગ કર્યો છે વિશિષ્ટ. વિશિષ્ટ જે ભાવ પરિસ્થિતિ છે એને આકારિત કરાય છે, એટલે કે એને સાકાર કરવા લગતી શુદ્ધ કલા સર્જનની પ્રવૃત્તિ એટલે ટૂંકી વાત. આ પ્રકારની વ્યાખ્યા ઉમાશંકર જોશીએ આપણને આપી છે. તો આ જે કેટલીક આપણે વ્યાખ્યાઓ જોઈ છે તે વ્યાખ્યાઓને આધારે એનું ચોક્કસ સ્વરૂપ કેવું હોય એની વાત આપણે શીખવાની છે. મતલબ કે વ્યાખ્યાઓને આધારે તમે તમારી રીતે પણ, અને આપણે પણ વાત કરીશું વ્યવસ્થિત સ્વરૂપની. આ આપણે સંજ્ઞાનો વિચાર કર્યો, મતલબ કે ટૂંકી વાર્તાની વ્યાખ્યાઓ કેવા કેવા પ્રકારની છે એની વાત આપણે કરી. તો હવે આપણે અહીંયા આ પહેલો જે મુદ્દો છે ટૂંકી વાર્તા ની વ્યાખ્યાઓ એટલે કે એની સંજ્ઞા અને સ્વરૂપ હજુ બાકી છે. એની લાક્ષણિકતાઓ પણ ની વાત પણ આપણે કરશું. તો અહીંયાથી વ્યાખ્યાઓ સંજ્ઞા એક સ્પષ્ટ થઈ ગઈ છે કે એમાં શું હોય. ફરીથી જરાક આ વ્યાખ્યાઓ આપણે જોઈ લઈએ તો કે પાછળની ગતિએ જઈએ આપણે. અહીંયા જે મહત્વની વાત કરી છે તે કોઈ વિશિષ્ટ ભાવ પર અને એને જે આકાર આપે છે લેખક એ શું છે તો કે શુદ્ધ કલા સર્જન. અહીંયા બહુ મહત્વની વાત યાદ રાખવાની, વિશિષ્ટ ભાવ પરિસ્થિતિને ટૂંકી વાર્તામાં આલેખાય. ત્યારબાદ અહીંયા જે વાત કરી ધ્યેયની એક લક્ષિતા અને પ્રભાવની અનુભૂતિ. આ ધ્યેય અને પ્રભાવ એ બે વાર્તાકાર માટે મહત્વના છે, અને તો જ એનું કલાકૃતિ તરીકે એક મૂલ્યાંકન થઈ શકે એવી વાત વર્ષોને આપણને કરી હતી. તો કેટલાક એને ગદ્ય દેહ વિચરતું પૂર્વી કાવ્ય કહે છે. તો અને રાવી પાઠક અને જે વાઘની ગતિ છે પાણીના પ્રવાહમાં સિદ્ધિ, એવી જ સિદ્ધિ ગતિ સાથે એ ટૂંકી વાર્તાની ગતિને સરખાવે છે. એ વાત આ વ્યાખ્યામાં મુકાય છે. એટલે એને આધારે આપણને ખ્યાલ આવે કે એનું લક્ષ્ય દરેક વ્યાખ્યામાં લગભગ લક્ષ્યની વાત, પ્રભાવની વાત કરાતી જાય છે. ત્યારબાદ સ્લાઇસ ઓફ લાઈફ. સામાન્ય જિંદગી નહીં, માણસ 100 વર્ષ સુધી કદાચ આયુષ્ય ભોગવે તો 100 વર્ષમાં 100 વર્ષનું મહત્વ નથી. 100 વર્ષમાંથી કદાચ એક એવી ઉંમરની એવી ક્ષણ એક આવે કે જે 97માં વર્ષે આવી હોય, 57માં વર્ષે આવી હોય, 45માં વર્ષે આવી હોય, અને એ માત્ર 5 મિનિટ 2 મિનિટ એક ક્ષણ એવી આવી ગઈ કે જે સ્લાઇસ ઓફ લાઈફ આપણા જીવનની આપણે આપણા વ્યક્તિગત રીતે આપણે પૂછીએ, હું મારી જાતને પૂછું મારી જિંદગીની સૌથી મહત્વની ક્ષણ આજની ઉંમર સુધીની કાંઈ આપણે વિચાર આને મહત્વની કેવી કે આને મહત્વ. એટલે ભાગ્યે જ કોઈ મહત્વની ક્ષણ હોય સ્લાઇસ ઓફ લાઈફ, જીવનનો એક એવો ટુકડો હોય કે જે વાર્તાનો વિષય બની છે. જીવન સમગ્રનું નહીં પણ જીવનના કોઈ ખંડનું, કોઈ ક્ષણનું નિરૂપણ થતું હોય છે. આવી વાત આપણને શીખવું. વર્ષોને પણ એ જ પ્રકારની વાત કરી કે ટૂંકી વાર્તા એક લક્ષ્ય તરફ ચાલવી, એટલે કે એક લક્ષિતામાં અપેક્ષિત છે. આવી વાત કંઈ વિજયરાય વૈદ્ય પણ કરી કે સંપૂર્ણ સંસ્કાર મંચ પર પાડે તે ટૂંકી વાર્તા. બે વાત હું તો એક જ છે. સૂચનની કલા ધૂમકેતુએ જે વાત કરી કે વીજળીના ચમકારાની જેમ એક દૃષ્ટિબિંદુ તો અહીંયા દરેકમાં એક ક્ષણ, એક દૃષ્ટિબિંદુ, એક લક્ષ્ય, એક પ્રભાવ એના પર ભાર મુકાય. વીજળીના ચમકારાની જેમ એક દૃષ્ટિબિંદુ રજૂ કરતા કરતા સંસર્ગી નીકળી જાય અને બીજી જાડી લક્ષક વિના અંગુળી નિર્દેશ કરીને સુતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે તે. એટલે અહીંયા જે વાત દરેક વ્યાખ્યાઓમાં કરાય છે તે બહુ વ્યવસ્થિત રીતે કોઈ એક લક્ષ્યકારિતા, એક પ્રભાવ, એક અસર, આ બધી વાતો ટૂંકી વાર્તામાં મહત્વની હોય તો આ બધી વ્યાખ્યાઓ જોતા લાગે છે. તો માનું છું કે ટૂંકી વાર્તાની વ્યાખ્યા થોડુંક સ્વરૂપ એ સંજ્ઞા તમારા માનસમાં સ્પષ્ટ થઈ હશે. આપ સૌનો આભાર. ક્યારેક કોઈ પણ પ્રકારનું કામ હોય તો તમે મારા વોટ્સઅપ નંબર 94-260-42-698 ઉપર પણ પ્રશ્ન પૂછી શકો છો. સામાન્ય રીતે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણી જે આ પ્રકારની પરિસ્થિતિ છે એ એક જે કહીએ ને કે વાસ્તવિક રીતે દૂર થાય અને ફરીથી આપણે પુનઃ જીવંત રીતે ભણતા થઈએ, જીવંત રીતે અભ્યાસ કરતા થઈએ. તમે સામે બેઠા હોય હું જે વાત કરું અને અત્યારે ક્લાસમાં કોઈ ન હોય અને તમારી સામે હું વાત મૂકું, એ બંને વચ્ચે બહુ ફરક હોય છે. તો એ ફરક ઝડપથી દૂર થાય અને આપણે મૂળ સ્થિતિમાં પાછા આવીએ એવી પ્રાર્થના. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.